તમારી સાથે રહેનારી વ્યક્તિ, તમારી સાથે રહેનારી વ્યક્તિ એ નેગેટિવિટી વાળી ન હોવી જોઈએ, એ વ્યક્તિ પોઝિટિવિટી વાળી હોવી જોઈએ. અમુકને તમે જોજો, એને તો કરવું નથી હોતું, પણ આપણે કઈક હાથમાં લઈ એટલે તરત કે તમારથી થશે ભાઈ. એમ ગણપતિ મહારાજે ભગવાન વ્યાસજીને કહ્યું કે હે ભગવાન વ્યાસ, આપે સતત બોલવાનું, મારે સતત લખવાનું. અને પહેલી વાત, તમે કદાચ બોલતા બોલતા અટકી જશો, હું એમનું એમ મૂકીને જતો રહીશ. વાત સત્ય છે સાહેબ. જેને મહેનત કરવી છે ને, એ તો જંગલમાં જઈને મહેનત કરે તોય પૈસા મળે. જેને કંઈક પામવું છે, એ તો કોઈ ઓળખાણ ના હોય ને ત્યાં જાય તોય રસ્તો થઈ જાય. પણ જેને કંઈક કરવું જ નથી ને, એને ઘણીવાર આપણે સગાવાલા મદદ કરે ને તોય કશું ના કરે. વિદુર નીતિ અને ચાણક્ય નીતિ એમ કે મદદ કરો ના નથી, પણ એટલી મદદ ના કરો કે તમારી મદદ કરતા કરતા તમે જેને મદદ કરો છો એ વ્યક્તિ આળસુ બની જાય સાહેબ. હા, મદદ કરો ના નથી. તમે જોજો, એકની એક દીકરી હોય ને એટલે ઘણી વાર જમાઈઓને એટલી મદદ કરે એટલે જમાઈ આળસુ થઈ જાય. આવે જ છે ને. નહીં, પુરુષાર્થ એ પ્રભુને પામવા, પ્રભુને પુરુષાર્થ એ પ્રભુને પ્રગટ કરવા માટે અને પ્રભુને પામવા માટેનું પહેલું પગથિયું છે. ગણપતિ મહારાજે કહ્યું આપે સતત બોલવાનું, મારે સતત લખવાનું. અને કદાચ તમે બોલતા બોલતા અટકી ગયા, એમનું એમ મૂકીને જતો રહીશ. સત્ય છે સાહેબ. જેને મહેનત કરવી છે ને, જેની પાસે ક્વોલિફિકેશન છે અને જે એજ્યુકેટેડ છે ને, એને એ મનમાં એવો વિચાર નથી કરતો કે કાલે મને જોબમાંથી કાઢી મૂકશે મારું શું થશે. સાહેબ, પ્રાતકાલનો સમય થયો. એક વટવૃક્ષના નીચે ગણપતિ મહારાજ બેઠા અને પીપલ વૃક્ષના નીચે ભગવાન વ્યાસજી બેઠા છે. પ્રારંભ કર્યો. શ્રી ગણેશાય નમો નમઃ, સરસ્વત્યે નમો નમઃ, ગુરુભ્યો નમો નમઃ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવ્રજ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણં વૈપાયनं વંદે, કૃષ્ણં વંદે પૃથાસુતં. ભગવાન વ્યાસે મંગલમય શ્લોકોનો પ્રારંભ કર્યો. મહારાજ, શ્રીમદ ભાગવતના પ્રત્યેક શ્લોક વૈષ્ણવો પુણ્ય શ્લોક છે. પુણ્ય શ્લોક એટલે આ જગતની અંદર અમુક વ્યક્તિનો જન્મ પુણ્યથી નહીં અને અનેક પુણ્યોથી થાય છે. ખાલી પુણ્યથી નહીં, અનેક પુણ્યોથી. અને અનેક પુણ્યથી જેનો જન્મ થયો છે ને, અને ભૂલે ચૂકે આપણે ઓળખીએ કે ન ઓળખીએ, એ વ્યક્તિ સવારમાં સામી મળે, એના દર્શન કરીએ ને તોય દિવસ સારા જાય છે. તમે જોજો, અમુકને ઓળખતા ના હોય અને સવારે જય શ્રી કૃષ્ણ કરો ને તોય દિવસ સારો